સાથે પ્રેમ સંબંધ યુવતીને ભારે પડી ગયો। વાત અમદાવાદની, જ્યાં એક યુવતી પ્રેમ સંબંધમાં દુષ્કર્મનો ભોગ બની વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ ગુજારાયું હોવાની ફરિયાદ છે। આરોપીએ ફરવા ગયા હતા તે દરમિયાનમાં ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી હતી। આરોપીએ યુવતી સાથે બળજબરીથી લગ્ન કર્યા હોવાનો પણ આરોપ લગાવાયો છે। યુવતીએ યુવકને સોશિયલ મીડિયામાં બ્લોક કરતા તેના ફોટો વાયરલ કરાયા હતા, જે બાદ પીડિતાના પિતાએ 20,000 આપી ફોટો વિડીયો ડિલીટ કરાવ્યા હતા। આ મામલે નારોલ પોલીસમાં ફરિયાદ પછી ફરિયાદના આધારે આરોપીને પકડી પડાયો છે। ફોટા પાડેલા જે વાયરલ કરવાની ધમકી આપી અને આને ફરિયાદી સાથે દુષ્કર્મ કરેલું, વારંવાર ફોટા એના પરિવારને વાયરલ કરવાની ધમકી આપી, ત્યારબાદ એને લગ્ન કરેલા, ત્યારબાદ ફરિયાદીના પિતાએ આરોપીનો ફોન 20,000 રૂપિયા આપી અને મેળવી એનો નાશ કરેલો। તેમ છતાં બીજા ફોનમાં આઈડી બનાવી વારંવાર ફોટા વાયરલ કરતો, જેના કારણે ફરિયાદીએ અત્રે આવી ફરિયાદ નોંધાવેલ છે।